નમસ્તે મિત્રો, આજે શિક્ષક દિન. મારા શિક્ષકત્વનો 38મા વર્ષમાં પ્રવેશ. 1988થી આ યાત્રા શરૂ કરી. મારામાં શિક્ષકત્વના અમૃત બિંદુઓ છાંટનાર, રેડનાર એવા મારા ગુરુ સ્વર્ગસ્થ ભરત ભટ્ટને યાદ કરું છું. સાથે એમના ધર્મપત્ની અને અમારા ગુરુમાઈ એવા સ્મૃતિબેન ભટ્ટને પણ યાદ કરું છું, નમન કરું છું. અને એવા તમામ શિક્ષણવિદો જેમણે મારા જીવનમાં શૈક્ષણિક જ્ઞાન વહાવીને મને સમૃદ્ધ કર્યો છે, એવા તમામ મારા શિક્ષણવિદો મિત્રોને પણ વંદન કરું છું. આજે ખૂબ આનંદનો દિવસ, કારણ કે શિક્ષક માટે 2 જન્મદિવસ હોય છે. પોતાના માતાની કુખેથી લીધેલો જન્મ અને જ્યારે એક શિક્ષણ ક્ષેત્રમાં પગ મૂકે છે તે એનો શિક્ષક તરીકેનો જન્મ. હું કહી શકું કે હું 38 વર્ષનો થયો. 37 વર્ષની શિક્ષણ યાત્રામાં ખૂબ ઉતાર ચઢાવ જોયા છે, ખૂબ શીખવા મળ્યું છે, અનુભવવા મળ્યું છે. અને આ મારી યાત્રાનો હંમેશા મેં ખૂબ આનંદ લીધો છે. મને મારું કર્મ ગમે છે. ભગવાને ખૂબ જ કૃપા કરીને મને આ શિક્ષકત્વનું કર્મ આપ્યું છે, એનો મને આનંદ છે. અને એટલે જ આજે પણ હું એટલો જ પ્રફુલ્લિત છું. આજે હું મા સરસ્વતીને, ભગવાનને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, મારી વાણીમાં સત્ય અને મધુ ઝરે, મારી આંખમાં પાવિત્ર્ય અને ઋતુજા વસે, મારા મુખ ઉપર નિર્મળ હાસ્ય ફૂટે, મારા વર્તનમાં સરળતા રહે, મારી યાત્રા વધુ ને વધુ ઊર્ધ્વગામી બને, મારું અહમ કર્તૃત્વ દૂર થાય, ભાગવત કર્તૃત્વ સ્થિર થાય, મારી ચેતના પારદર્શક બને, ભાગવત ચેતનામાં તદ્રુપ્ત થાય, એવી પ્રાર્થના કરું છું. અને આપ સૌને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મારા સૌ સાથી વિદ્યાના ઉપાસકો એવા મિત્રોને લાખ લાખ શુભકામનાઓ પાઠવું છું. અને મિત્રો, ગમે તે થશે, એઆઈનો જમાનો પણ આવી ચૂક્યો છે, પરંતુ બાળકના માથે હાથ મૂકીને, પીઠ પર હાથ ફેરવીને, સંવેદનાની લાગણી સાથે એને કેળવવાનો પ્રયત્ન તો માત્ર શિક્ષક જ કરી શકશે. ત્યારે એ જ આશા સાથે મા સરસ્વતીને પણ પ્રાર્થના કે આવું જ્ઞાન, બુદ્ધિ, બળ અમને આપે. ફરીથી શિક્ષક દિનની શુભકામના.